વિપુલ ઉલવા સુમો ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગમાંથી છું. જી, હવે આપણે ગયા વર્ષે લગભગ 85 ટન જેટલી ઘારી વેચાઈ હતી અને જેને જોતા આ વર્ષે આપણો અંદાજ એવો છે કે 90 ટન જેટલી ઘારી વેચાશે અને એ પ્રમાણેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ. જી, અત્યારે એમ તો એક કેસર બદામ પિસ્તા જે આપણી ફ્લેગશિપ પ્રોડક્ટ છે, પ્રીમિયમ પ્રોડક્ટ છે, એ આપણે કેસર બદામ પિસ્તા ઘારી છે અને એની સિવાય અત્યારે આપણી પાસે લો કેલરી ઘારી છે કે જેમાં આપણે શુગર નાખતા નથી હોતા. તો એ લોકો માટે 0 કેલરી ઘારી જે કહેવાય એ આપણે વેચતા હોઈએ છીએ. માહોલ તો બિલકુલ એક્સાઇટિંગ છે અને માવો આપણો જે ઘારીની સિઝનમાં ખાસ કરીને માવો બી વેચાતો હોય છે અને સુમુલની ઘારી બી વેચાતી હોય છે. તો બંનેમાં આપણે ગ્રોથ એક્સપેક્ટ કરીએ છીએ એટલે આ સિઝન બી ગઈ સિઝનની જેમ ખૂબ જ સારી રહેશે વેચાણમાં એવો આપણો અંદાજ છે. જી બિલકુલ, આપણે 5 ટન જેટલી ઘારી વધારે બનાવવાના છીએ. એમ આપણું 85 ટન ગઈ વખતે વેચાણી હતી, તો આ વર્ષે આપણે 90 ટનનો ટાર્ગેટ રાખીને તૈયારી કરેલી છે. જી, તો કેવું છે કે ઘારીના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જુઓ કે ઘારીમાં શું વધારે જતું હોય છે, તો એમાં મેઇન છે કે શું માવો અને ઘી, બરાબર છે. તો આ બંને જે પ્રોડક્ટ છે તો એમાં શુદ્ધતા આપણે ખાસ જોવી જોઈએ જ્યારે બી આપણે અત્યારે માહોલમાં, રાઈટ. તો ઘી અને માવો બંને સુમુલના પોતાના ઓટોમેટેડ પ્લાન્ટમાં બનીને અને લેબોરેટરીના તમામ ધોરણો પાસ કરીને જ્યારે તૈયાર થયેલો હોય અને એ વસ્તુ જ આપણે ઘારીમાં વાપરવામાં આવે છે, બરાબર. એની સિવાય બી જેટલી વસ્તુ વપરાય છે જેમ કે ડ્રાયફ્રૂટ છે કે કેસર છે કે ચણાનો લોટ થઈ ગયો, બરાબર. તો એ દરેક વસ્તુ આપણી સુમુલની લેબોરેટરીમાં તપાસવામાં આવે છે અને જ્યારે આપણને કસ્ટમર માટે સંપૂર્ણપણે હેલ્ધી લાગે એની પછી જ આપણે ઘારી માટે યુઝ કરતા હોઈએ છીએ. તો જ્યારે તમે એક હાઇજેનિક સ્વાસ્થ્યપૂર્ણ ઘારીનો ઓપ્શન શોધતા હોય તો તમારા માટે સુમુલ બેસ્ટ પ્રોડક્ટ છે. જી, લોકોને તો એક ચન્ની પડવાની શુભેચ્છાઓ સુમુલ ડેરી તરફથી અમે પાઠવશું અને એની સિવાય અમારી ઘારી અને ભૂસું જે છે એ તમે એન્જોય કરો અને તેમજ આ વખતે આપણી ઘારી જે છે એ મેપ પેકિંગમાં બી અવેલેબલ છે કે જેમાં તમે એને કુરિયર કરવામાં તેમાં વાપરી શકો.